અમે જ્યાં ગયા હતા એટલી મજા આવી, કઝન સાથે ફૂલ મસ્તી ફન કર્યું, ખેતરમાં જઈને ચા બનાવી, મસ્તીની ચા પીધી ને મેં પણ ભજીયા બનાવી. દોસ્તો વેલકમ બેક ટુ માય ચેનલ ને તમે જઈ રહ્યા છો કેમ કે એટલો તડકો છે ને હું જઈ રહી છું ઘરે કેમ કે અમે આજે જવાના છીએ. ક્યાં જવાના છો તમને નહીં કહું, પણ તડકો એટલો સારો છે અને મને એક પણ રિક્ષા નથી મળતી. આ મારે ચાલીને જવું પડે છે. એક મારી ચંદડી એક રિક્ષા નથી મળતી. બહુ ગઈ આટલું વોકિંગ તો રોજનું કરતી હોઈશ. આમાંથી કેમ હું જાડી થાઉં, આવીને આવી જ રહું છું. સો દોસ્તો તમે જોઈ શકો છો આજનું વાતાવરણ કેવું છે. આવને મજા નથી આવતી, શું કરું, નવરી બેઠી બેઠી હાલતી જાઉં, તમારી સાથે વાત કરતી જાઉં. સો તમે જોઈ શકો છો આજનો નજારો સારો હતો. હેલો દોસ્તો, એ લોકો જઈ રહ્યા છે ગામડે. હાય નાની માં. આયા હાય. જોયું મેં. જોયું ને ભાઈ. એટલે જ કહું છું. હાય નાની માં. સોરી મમ્મી. હાય બોલ. હાય મમ્મા. હમણાં પડી જાત ફોને નિકલા ઓ બસ કે નાની માં તો બસ અમને ખીજાતા જોઈએ એટલે જ અમે ભેગા લઈ જઈ કે બસ વાળો વેલો મોડો થાય ને તો નાની માં આગળ લઈ લે બસ નાખ દે. ચાલો તો મળીએ. તે ખીજાવ પડે ને, મોડું કેટલું કરો છો? નાનીમાં ખીજાણા તોય અમને કાંઈ નાનીમાં ધ ગ્રેટ હો ભાઈ. પછી અમે લોકો નીચે ઉતરી ગયા, નીચે ઉતરતા હતા અને ત્યારે અમે બસનો વેઇટ કરતા હતા, પણ નાનીમાં તો અજ્જે ગુસ્સે હતા. સો અમે 3 જણાને બસ તો ન મળી પણ અમે લોકો ઓટોમાં બેસી ગયા. તો રિક્ષામાં તમે જોઈ શકો 3 પેટી જોઈ તમે. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા ચોકડીએ, અને ચોકડીએથી થોડુંક ડિસ્ટન્સ હતું, ત્યાંથી હાલીને અમારે જવાનું હતું. ત્યાં બસ ઊભી જ હોય છે ગામડાની, મતલબ ટૂંકમાં ગામડાની બસ. પણ તમે જોઈ શકો છો રાજકોટમાં કેટલી ગંદકી છે, તો બસ તો ન જ મળી અમને. આજ સવારની બસ નથી મળતી યાર, શું પ્રોબ્લેમ છે, બસ નથી મળતી. તો અમે ઇકોનો સહારો લીધો. ઇકો મળી ગઈ હતી અમને ગામ સુધીની, મતલબ ગોંડલ સુધીની ઇકો મળી ગઈ હતી. તો ગોંડલ જવા માટે અમે લોકો બેસી ગયા હતા, સજ્જ થઈ ગયા હતા અને નીકળી પડ્યા રાજકોટથી ગોંડલ જવા માટે. તો રસ્તામાં ટ્રાફિક તો ઘણો હતો, તમને ખબર જ હશે થોડોક. તો ફાઇનલી અમે થોડોક ટાઈમ પછી પહોંચી ગયા ગોંડલ. ગોંડલમાં એન્ટ્રી થઈ ગઈ અમારી. ઓકે, તો ગોંડલમાં એન્ટર થયા તો સૌથી પહેલાં તો આવ્યું અક્ષરધામ. અક્ષરધામના દરવાજા બંધ થઈ ગયા હતા કેમ કે રાતના વાગી ગયા હતા 8, 8:30 જેવું થઈ ગયું હતું. તો પછી અમે રસ્તામાં તમે મને કહેજો આ ગોંડલમાં કોનો સૌથી મોટો બંગલોઝ છે, સ્ટાર્ટિંગમાં જ આવે છે, તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો પછી અમે લોકો જઈ રહ્યા હતા બસ સ્ટેન્ડે કેમ કે ત્યાંથી અમારે પાછી નેક્સ્ટ ટેડી બિયર, કેટલા ટેડી હતા યાર, ક્યારે મને કોઈ આટલા બધા ટેડી લઈ દેશે. આહા. પછી અમે લોકો ફાઇનલી પહોંચી ગયા બસ સ્ટેન્ડે. તો અમારી બસ એક તો મિસ થઈ જ ગઈ હતી, બટ હવે નેક્સ્ટ બસ એક જ બાકી હતી. તો અમે એનો વેઇટ કરતા હતા કે ક્યારે બસ આવશે. તો મમ્મી નાનીમાં તો કેવું જ નથી, એ બોલતા જ નથી. ઊંઘી જાય. જો બસ આ ખીજાતા જોઈએ આવી રીતે. બસ સ્ટેન્ડે મને ખીજાય. સારું બસવાળા ભાઈને કે એ નહીં ખીજાય એમ, ટાઈમે આવતો જાય જાય જ ને પણ મોડું કેટલું થયું. ત્યાં શું બસ વાળાને ખબર જ નથી પડતી કા નાનીમાં. પણ 4 વાગે તો આવી ગયું હતું તો આપણે વહેલા હાથ પતી ગયું. મને એટલા રાતના તો બહુ કંટાળો આવે જવાનું. બોલો કીધું 9 વાગ્યાની બસ આવશે. તો ફાઇનલી અમારી બસ આવી ગઈ હતી ને અમે લોકો ચડી ગયા હતા બસમાં. તો પછી બસમાં જરા પણ જગ્યા નહોતી, તો મમ્મીને નાનીને 2 સીટ મળી ગઈ હતી. તો સારું હતું કે એ લોકો બેસી ગયા અને હું ઊભી ટ્રાવેલ કરતી હતી. પછી અમે પહોંચી ગયા. જો પછી કોક જોવે ને તને ના એટલે આ YouTube માં મૂકે આ નો હાલે. લવર ફેમસ તમારી YouTube માં વધી ગયું, સબસ્ક્રાઇબર વધી ગયા તમારા. વધી ગયું એટલે તને જો તને એટલે જ લઉં છું આગળ કે તું આવતો રે. કામ કર્યા. હાય દીપાલી.
અમે ગામડે ગયા હતા જમી કરીને ફ્રી થઈ ગયા, અને તમે એક વાઇફ એટલી મસ્ત હોય ગામડાની કે યાર કેટલા મોટા મોટા ફળિયા હોય ને રાતે સૂવાની મજા આવે ખાટલા ઢારીને, આય હાય આનંદ જ કંઈક અલગ હોય. તો એટલે જ મને ગામડે બહુ જ ગમે છે. તો સવારે હું ઉઠી ગઈ હતી અને પછી ડાચા બાચા ધોયા નહોતા અને વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધી હતી. હા હિરોઈન જ લાગસ તું. તો પછી અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો. આ છે મારી પાર્ટનર. હાય પાર્ટનર. સો પછી અમે લોકોએ મસ્તીનું હું બધું રખડતી હતી આખા ફળિયામાં. કેટલું મસ્ત ફળ્યું હતું. મને આવું નેચર બહુ જ ગમે. કાશ સિટીમાં પણ આવા સરસ મજાના મોટા મોટા ઘર હોત. અને એના ફળિયામાં એક સરસ મજાનો છોડ હતું અને લીમડો હતો, બીજા ઘણા બધા હતા. એક મરચીનું ઝાડ હતું, તુલસી હતા, અને બીજું આ હતું કંઈક આમાં ફ્રૂટ આવતું એવું કંઈક હતું. અને એલોવેરાસ જો તમે જોઈ શકો છો કેટલું સરસ હે, મજા આવે ને. તો આ છે મારા દીદી, મારા મમ્મી, નાની, મારી પાર્ટનર, આ બધા મારા. તો તમે જોઈ શકો છો. પછી સાંજે 4 વાગે અમે લોકો ઉઠી અને મસ્તીના ફ્રેશ થયા, તૈયાર થયા, ચા પાણી પીધા, અને અમે લોકો જઈ રહ્યા હતા ડેરીએ. મંદિર છે મહાદેવનું. સો ચાલો લઈ જાઓ તમને. તો અમે લોકો રેડી થઈ ગયા બધા જ. તો અમે લોકો જઈ રહ્યા છીએ મંદિરે મહાદેવના. નજીકમાં જ છે ગામનો પાદર વટીએ. ગામનું પાદર મીન્સ કે જેમ મેઇન પોઈન્ટ હોય ને આપણે, તો એવી રીતે ગામનું પાદર હતું એને વટીને, એટલે ત્યાં થોડુંક આગળ જઈએ ત્યાં મંદિર આવે છે મહાદેવનું. સો ચાલો ચાલતે હે. તો આ છે ગામનું પાદર. તો તમે જોઈ શકો છો કેવું સરસ નેચર, મતલબ ટૂંકમાં વાતાવરણ એટલું સરસ હતું. મને બહુ જ મજા આવતી હતી. ત્યાં તડકો પણ ઓછો હતો અને વરસાદ વાદળછાયું વાતાવરણ હતું. અને પછી અમે લોકો ફાઇનલી પહોંચી ગયા મંદિરે. સો તમે ત્યાં પણ જોઈ શકો છો તેનું વાતાવરણ એટલું સરસ હતું. બધે ઝાડવા ગ્રીનરી જ હતી, અને એકદમ શાંત, ક્યાંય પણ કંઈ પણ જાતનો અવાજ નહીં, એકદમ શાંત જગ્યા હતી. મને તો બહુ જ મજા આવે ને. હતું મારા મહાદેવનું મંદિર. તો તમને ખબર જ છે હું મહાદેવ ભક્ત છું, તો એટલી મજા આવે ને, ફૂલ મોજ કરી. પછી ત્યાં અમે નાસ્તો કર્યો, વનભોજન કર્યું. મારી પાર્ટનર તમે જોઈ શકો છો. તો એનું બકબક તો ચાલુ જ હોય, બંધ જ નહીં થતું. પછી અમે ફૂલ ફન કર્યું, ફૂલ મજા આવી. અને હા, પછી અમે લોકો સાંજના વાડીએ પ્રોગ્રામ કર્યો હતો, પણ રસ્તામાં પાણીપુરીની રેકડી આવી, તો અમે 3 જણાથી ઊભું ન રહેવાનું ને એક પ્લેટ તો ખાઈ જ લીધી. તો ફટાફટ પછી અમે લોકો પાણીપુરી ખાધી. અને આ મારી પાર્ટનર ને, તો પછી અમે લોકો વ્લોગ બનાવતા હતા અને ફૂલ મજા આવે. અમે 3 જણ્યું ભેગી હોય ને એટલે બસ. અને મારી પાર્ટનર તો મારે બીજું કાંઈ જોઈએ જ નહીં, એ મારી સુખ દુઃખની સાથી છે. પછી અમે લોકો વાડીએ ગયા. વાડીએ ભજીયાનો પ્રોગ્રામ હતો. તમે જોઈ શકો છો બધું ફૂલ ફેમિલીને એટલું કટિંગ ચાલતું હતું. અને મેં પણ કામ કર્યું હતું, એવું નહોતું કે હું બસ વ્લોગિંગ જ કરતી હતી. બટ તમને સેટઅપ બતાવું છું કે કેવી મજા આવે. ગામડાની મોજ જ આખી અલગ હોય યાર, ગામડાની વાઇબ જ. અને પછી ઓલા કાકા હતા, એમણે ચા બનાવી પણ ચૂલાની ચા પીને શું આનંદ આવ્યો, ફૂલ મજા આવી. અને બસ બીજા દિવસે પછી ઘરે જવાનો ટાઈમ હતો. સો સેડ યાર, મને ઘરે નહોતું જવું. મમ્મીને પણ મૂડ નહોતું, મારું પણ મૂડ નહોતું, પણ જવું પડે, જરૂરી હતું. મારે ઓફિસ ચાલુ હતી, એટલે આપણે બધાને સિટીવાળાને કામ ધંધા ખૂટે જ નહીં યાર. એવું થાય ને કે આપણે બસ ક્યારેક કેમ થાય ગામડે રહેવા હોય જે કંઈ ઉપાધિ જ નહીં બસ. તો આ મારો લાસ્ટ વ્યૂ હતો ઘરનો. કેમ કે એટલું મજા આવતી હતી ને કે સવારમાં તમે જોઈ શકો છો કેટલા ખાટલા પાથરેલા, આમ જો ચીકના એટલા બધા પોપટ હતા. તમે જોઈ શકો છો. વધારે ઝૂમિંગ તો થાય તો તમે જોઈ લો, એટલા બધા પોપટ બેઠા હતા. અને મારી પાર્ટનર ફાઇનલી મને ગુડ બાય કહેતી હતી. નહોતું ગમતું મને ઘરે જાવું, બટ જાના તો પટાઈ હે. સો ફાઇનલી અમે લોકો નીકળી ગયા રાજકોટ, રવાના રિટર્ન. તો અમને બસ મળી ગઈ હતી. બસ આજનો સફર આટલો જ હતો. બાકી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. મારો વ્લોગ જોવાની તમને ખૂબ જ મજા પડી હશે, ગામડાની મોજ. જો તમે પણ ગામડે ગયા હોય ને મોજ કરી હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને મારો વ્લોગ જોજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. બાય.